नमस्कार, रिकवरी न्यूज़ इंडिया में आप सबका स्वागत है और मैं हूं आपके साथ निशाबा परमार। बड़ौदा में बेटी के लापता होने के बाद परिवार की चिंता बढ़ गई है। बेटी के लापता होने पर परिवार ने पुलिस से शिकायत दर्ज करवाई थी, लेकिन अभी तक उसकी कोई जानकारी नहीं मिल सकी है। बेटी के लापता के लिए पिता ने बड़ौदा शहर पुलिस कमिश्नर को ज्ञापन सौंपकर जल्द से जल्द बेटी को खोजकर परिवार के पास लाने की मांग की। परिवार ने पुलिस से मामले को गंभीरता से लेते हुए तेजी से जांच करने की अपील की है। तो ये थी आज की खबर। ऐसे ही सच्ची, निडर और निष्पक्ष खबर को देखने के लिए देखते रहिए रिकवरी न्यूज़ इंडिया। मैं निशाबा परमार आपसे विदा लेता हूँ और साथ ही साथ आपके क्षेत्रों में होने वाले कोई भी खबर हम तक पहुँचाइएगा। धन्यवाद। सवाल શું બન્યું હતું ને શું થયું હતું જે દીકરી માટે આજે તમે અહીંયા આગળ આવ્યા છો કમિશનર શાના માટે આવ્યા? મારી મોટી દીકરી જે વૈશાલી નામ લોખંડે વૈશાલી નામ છે એ તારીખ 13 તારીખની ગુમ થયેલ છે. આજે એને ગુમ થયા 7 દિવસ થઈ ગયા છે અને કોઈ પણ દિશામાં કંઈક ખબર આવી નથી કે કોઈ ખોજ ખબર છે નહીં મને. એટલે 7 દિવસથી હું પરેશાન છું અને શ્રી કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવેલો છું કે મારી દીકરીને ક્યાંથી ખોજ ખબર કરીને મારી પાસે સહી સલામત લાવવા વિનંતી છે. તમે આ વિષયે કોઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે? હા, આ વિશે મેં બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ છે 14 તારીખની. તે છતાં જે 7 દિવસ થઈ ગયા એની કોઈ ખોજ ખબર છે નહીં. તો 7 દિવસથી તમે જે તમારા સંબંધી કે બધા અન્ય જગ્યાઓ પર તપાસ કરી? હા, મેં મારા બધા સગા સંબંધી ભાઈઓ બહેનો બધે સાસરીમાં બધાને ખબર કરી, બધાને ફોનો કરીને પૂછ્યા છે, પણ કોઈ બાજુ કઈ દિશામાં કંઈક એની કંઈક ભાળ મળતી નથી અને હું બહુ જ પરેશાન છું. શું માંગ છે તમારી? મારી કમિશનર સાહેબ શ્રીને માંગ છે કે મારી દીકરીને ગુમ થયો 7 દિવસ થઈ ગયા છે, એ ક્યાં છે, શું કરે છે, સહી સલામત છે, મને સહી સલામત શોધી લાવવા માટે હું એમને નમ્ર વિનંતી કરું છું. એ માટે એમને એક આવેદનપત્ર આપવા આવ્યો છું. મારું નામ છે લોખંડે રંજીત રામચંદ્રભાઈ.